તો સુરતમાં જાબ અને જરપણ ગામ વચ્ચેના ટોલ પ્લાઝા સામે રોષ જોવા મળ્યો છે કે માંડવી સ્ટેટ હાઈવે નંબર 65 પર ટોલ પ્લાઝા સામે વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલતા ભારે વિરોધ થઈ રહ્યો છે। ટોલ પ્લાઝા સામે આક્રોશિત ગ્રામજનો વિરોધ પર ઉતર્યા છે। રોડ નજીક જ ખેતરો હોવાથી દિવસમાં અનેકવાર અવરજવર થાય છે। વારંવાર ટોલ વસૂલાત કરવામાં આવતા અકળાયા છે સ્થાનિકો। ગામના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા ગ્રામજનોની માંગ છે। માંથી પસાર થતા રાજ્ય ધોરી માર્ગ ઉપર ફરીથી ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યો છે। દ્રશ્ય તમે જોઈ શકો છો, મોટી સંખ્યામાં અહીં જે સ્થાનિક લોકો છે તે ટોલ મુક્તિ માટે આંદોલન ચલાવી રહ્યા છે, કારણ કે 45 કિલોમીટરના અંતરમાં 2 ટોલ નાકા આવી રહ્યા છે અને તેને જ લઈને અહીંના જે ખેડૂતો છે તેમજ સ્થાનિકો છે તેઓએ ટોલ આપવો પડી રહ્યો છે। 200 રૂપિયા જેટલો દિવસ દરમિયાન ટોલ આપી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જ્યારે ટોલ ટેક્સ શરૂ કરવામાં આવ્યો તેને લઈને હાલ સ્થાનિક લોકો છે તે આંદોલન ચલાવી રહ્યા છે અને જે ટોલ મુક્તિ આપવામાં આવે તે રીતનું આંદોલન ચલાવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે ટોલ ટેક્સના રોડની વચ્ચે તેઓ બેસી અને ચક્કાજામની પરિસ્થિતિ સર્જાય છે। હાલ જે રીતે સ્થાનિક લોકો છે તે માંગ કરી રહ્યા છે કે સ્થાનિક લોકોને અહીં ટોલ મુક્તિ કરવામાં આવે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો, ખેડૂતો હોય, કોમર્શિયલ વાહન ચાલકો હોય, તે લોકો અહીંથી દિવસ દરમિયાન પસાર થતા હોય છે, ત્યારે હાલ જે રીતે દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે કે સ્થાનિક ટોલના અધિકારીઓ પણ છે તેમની સાથે વાટાઘાટ કરી રહ્યા છે। કોઈ અધિકારી અહીંયા મોજૂદ નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી અહીંયાથી લોકોનું ટોલ લેવામાં આવી રહ્યો છે। ખેડૂતોની પણ જમીન ગઈ છે એટલે ખેડૂતોને લોકોને પણ ધમકાવી રમાવ્યા છે। પોલીસ લોકોને અહીંથી જે ટોલના અધિકારીઓ તે લોકોને ધમકાવતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હાલ સ્થાનિકો છે ચક્કાજામ કરી અને હાલ જે ટોલ મુક્તિ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, માંડવી, સુરત।